નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બ્રિજ ઉપર હજુ સુધી લટકી પડેલ અંકલેશ્વરના ટેન્કરના માલિકની કફોડી હાલત. 10 દિવસ થયા તંત્ર દ્વારા લટકેલા ટેન્કરને બહાર કાઢવા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. પ્રતિ માસ 85,000નો માસિક લોનનો હપ્તો ભરવો કઈ રીતે તેવી મૂંઝવણ. શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઈ સંબેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી. શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 25/7/2025ને શુક્રવારના રોજથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો. વડોદરા નજીક તાજેતરમાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બ્રિજ ઉપર હજુ સુધી લટકી પડેલ અંકલેશ્વરના ટેન્કરના માલિકની કફોડી હાલત થઈ ગઈ છે. બ્રિજ ઉપર લટકી રહેલ ટેન્કરને બહાર કાઢવામાં વહીવટી તંત્રના ઝક્કી વલણનો ભોગ તેઓ બની રહ્યા છે. તાજેતરમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ ત્યાંના વહીવટી તંત્રના ઝક્કી વલણને કારણે અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રહેતા ટેન્કર માલિક રમાશંકર પાલની કફોડી હાલત થવા પામી છે. હજુ સુધી બ્રિજના તૂટેલા ભાગે જે ટેન્કર લટકી રહ્યું છે તેને સલામત રીતે બહાર કાઢવામાં વહીવટી તંત્ર જે મદદ તેમજ સહકાર આપવો જોઈએ તે આપતા નથી. તંત્ર દ્વારા બ્રિજના એક છેડે હંગામી દિવાલ ચણી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે, જેને પગલે ટેન્કર ત્યાં લટકેલી હાલતમાં જ પડી રહ્યું છે. આમ તો આ ટેન્કર જે તે સમયે બ્રિજ ઉપરથી પસાર થતું હતું ત્યારે તે ખાલી હતું. હવે હોનારત બાદ તંત્રે આ ટેન્કરને કોઈને કોઈ રીતે બહાર કાઢવા સરકારી મશીનરીનો ઉપયોગ કરવો જોઈતો હતો, પરંતુ આ અંગે વડોદરા તેમજ આણંદ જિલ્લાના સ્થાનિક વહીવટી અધિકારીઓએ ટેન્કર કાઢવા બાબતે હાથ ઊંચા કરી દીધા છે અને ટેન્કરને જેમનું તેમ રાખી દિવાલની આડસ ઊભી કરી દીધી છે. હવે આ સંજોગો બાદ આ ટેન્કરના માલિક કે જેઓ અંકલેશ્વરના કાપોદ્રા ગામની વૈભવ પાર્ક સોસાયટીમાં રહે છે તેઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેઓએ આ ટેન્કર ફાઇનાન્સ કંપનીની લોનથી ખરીદ્યું હતું, જેનો માસિક હપ્તો 85,000 ભરવાનો હોય છે. હવે ટેન્કર લટકેલી હાલતમાં હોય અને તંત્ર દ્વારા આવી હોનારતના સમય બાદ સલામત રીતે બહાર કાઢવામાં મદદરૂપ બનવું જોઈએ તે બાબતે હાથ ઊંચા કરી દીધા હોવાને કારણે લોનના હપ્તાનું માસિક ભારણ ટેન્કર માલિક ઉપર આવી પડ્યું છે. આ કફોડી પરિસ્થિતિમાં ટેન્કર માલિકે અધિકારીઓ રાજકારણીઓ સમક્ષ રજૂઆતો કરી મદદરૂપ થવા આજીજી કરી, પરંતુ તમામે હાથ ઊંચા કરી દીધા છે. અઠવાડિયે આજે 11 થી 12 દિવસ જેવું થઈ ગયા છે. હું આનંદ કલેક્ટર સાહેબ પાસે, આનંદ આપણે અકલાવ મામલતદાર અહીંયા પાસે, એના પછી બરોડા કલેક્ટરમાં, પાદરા મામલતદાર, બધી જગ્યાએ રજૂઆત આપી દીધું છે. હવે એ લોકો એવું કહે છે કે હું મારી રીતે બધું પ્રયાસ કરીને જોઈ લીધા છે, પાછું હું છતાં પ્રયાસ કરીશ કઈ રીતે થાય. અત્યાર સુધી કોઈ હલ આવ્યું નહીં. હજુ મારી ગાડી લટકેલી જ છે, બધા નીચે રેસ્ક્યુ પટી ગયા છે. હવે તમારે શું તકલીફ અત્યારે શું છે? મારે તકલીફ અત્યારે એવું છે, મારે 1 લાખ રૂપિયાની ઈમાઈ છે મહિનાની. હવે વીમોવાળા એવું કે ગાડી પડે, ગાડીને કંઈ ભાંગી જાય તો હું પૈસા આપું, અને બેંકવાળા એવું કે તમારે ઈમાઈ તો ભરવું જ પડશે. હવે મારે 1 લાખ રૂપિયા લાવવાનું કઈ પ્રશાસન આપશે કે પેલા ઇન્સ્યોરન્સવાળા આપશે કે મારો ઈમાઈ બ્રેક થાય કે ગાડી કાઢીને આપશે, એ જાણવા માંગુ છું. ગાડી કાઢવામાં તો કેવા પ્રયાસો અત્યાર સુધી આ લોકોએ હાથ ધરેલા છે? સર એ તો આ તો જો હું તો એના પાછળ ધક્કો ખાઉં છું. એક તો મારી ગાડી અટકેલી છે, મારા ડ્રાઈવર સેફ આવી ગયા, મારા મનમાં ઠીક લાગે. હવે એ લોકો મને કંઈ સાચું જવાબ આપતા નહીં, ક્યારે કરશે. એક અધિકારી મને એવું પણ કીધું હતું કે જ્યારે નવું બ્રિજનું ટેન્ડર પાસ થાય અને પછી ક્રેનો આવે ત્યારે તમારી ગાડી કાઢો. અત્યાર સુધીમાં કોઈ પ્રયાસો એ લોકોએ હાથ ધરેલા? એ લોકો એવું મને કીધું, જો આપણે આનંદ કલેક્ટર સાહેબ સાથે વાત થઈ, એ કે હું મારી રીતે બધી રીતે જોઈ લીધું છે, હવે મને લાગતા નહીં તમારું ટેન્કર નીકળે, એવું કહેતા હતા. નહીં નીકળે તો શું કરશે? નહીં નીકળે તો એ સાહેબ પ્રશાસન છે, વીમોવાળાને કે ઇન્સ્યોરન્સ મારે ક્લેમ કરીને આપે, ટોટલ લોસમાં ગાડી આપી દે, તું વીમો કરી લઈશ. એને લખીને આપવું પડશે ને. વીમોવાળા એવું કહે છે જ્યાં સુધી કંઈ થાય નહીં તે સુધી આપણે કંઈ કરવા જવું નહીં. અત્યાર સુધીમાં કેટલું નુકસાન છે તમને? નુકસાન તો મારે સાહેબ આજે રાતે, આજે 20 તારીખ છે ને, આજે સવારે શું તો પેલા હપ્તો કપાઈ ગયા, 1 લાખ રૂપિયા એમ જ ગયા. ગાડી તો મારી 10 દિવસથી ઊભી જ છે. આ તો આવતા મહિને આવું થવાનું, એમાંય તો બંધ થાય નહીં.
ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એકતાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. તારીખ 25/7/2025 ને શુક્રવારના રોજથી થનાર શ્રાવણ માસના પ્રારંભથી શિવભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભોળાનાથને રીઝવવા માટે આ માસ દરમિયાન શિવભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યોથી પૂજાપાઠ કરી એકતાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિ ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયાળું સંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે. મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ થાય છે तथा सगड़ी मनोकामना पूर्ण થાય છે. मेरा नाम मंजू करनानी है. हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभ के महादेव का दर्शन करने. कावी कुंभई का नाम सुना, काफी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने. महादेव की इच्छा हो गई, दर्शन करने आ गए. बहुत अच्छा लगा. ये एक पानी का अद्भुत नजारा देख के बहुत अच्छा लगा. पहली बार देखा है ऐसा भारत में के मंदिर, शिव जी का मंदिर पानी देख के साक्षात महादेव का अभिषेक होता है पानी से. हर हर महादेव, हर हर महादेव. अनुराग चांडक मेरा नाम है. हम लोग सारा सपरिवार सूरत से आए हैं. हमने जानकारी मिली कि यहाँ भोलेनाथ जी शिव जी का स्तंभेश्वर के नाम से शिवलिंग स्थापित है. तो जैसे हमें पता चला, हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है. उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पे दर्शन करना आए. ये अद्भुत नहीं, वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है. हमें पता चला, उस हिसाब से हम दर्शन करने आए. और यही नहीं, यहाँ पर हर रोज समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है. मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से. तो ये एक दृश्य, अद्भुत दृश्य है. और ये हमारे भारत के यहाँ पे पावन धरती पर स्तंभेश्वर महादेव की जो शिवलिंग है, दर्शन करके बहुत ही आनंद आया. बहुत ही, मैं कहूँगा कि एक बार जीवन में यहाँ पे दर्शन करने जरूर आना चाहिए. बार बार नहीं तो एक बार तो जरूर आना चाहिए. बहुत अच्छा लगा. સ્કંદ મહાપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો મહિમા આ પ્રકારે બતાવવામાં આવેલું છે કે જ્યારે આ જગ્યાએ તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવી દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે આ જગ્યાએ એક વિજય સ્તંભ નામના એક સ્તંભની સ્થાપના કરવામાં આવે અને એ કીર્તિ સ્તંભના નામથી પણ પ્રખ્યાત થાય. અને તારકાસુરનો જે વધ થયો ત્યાર પછી અહીં કીર્તિ સ્તંભ સ્થાપવામાં આવ્યું, જેને આપણે વિજય સ્તંભના નામથી પણ આપણે જાણતા હોઈએ છીએ. અને એ વિજય સ્તંભ જે હતું એની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. એટલે એ વિજય સ્તંભના નામથી આ ભગવાનનું નામ સ્તંભેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. જ્યારે ભગવાન સ્તંભેશ્વરની સ્થાપના થઈ ત્યારે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ, ગંધર્વો બધા જ લોકોએ આ કાર્યક્રમમાં સંમિલિત થઈને પરમાત્માના અહીં આશીર્વાદ લીધેલા એવું સ્કંદ મહાપુરાણમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે. ભરૂચ શહેરની કલરવ સ્કૂલમાં રક્ષાબંધન પર્વને અનુસંધાને વિકલાંગ બાળકો દ્વારા જાતે રાખડી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. કલરવ સંસ્થા બાળકોને સ્વાવલંબી બનાવવાના હેતુથી અનેક પ્રોજેક્ટો પર કાર્યરત છે. બાળકોને દિવાળીના કોડિયા, હેન્ડમેડ આઇટમ્સ બનાવવાની તાલીમ આપી વેચાણ કરાવીને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તાજેતરમાં સંસ્થાએ ફૂલવાટ અને આર્ટિફિશિયલ ફૂલોની શેર બનાવવાના મશીન પણ ખરીદી કર્યા છે, જેના કારણે બાળકો પોતાનું ઉત્પાદન બનાવી વ્યાવસાયિક દિશામાં આગળ વધી શકે. સ્થાપક નીલા મોદીએ ભરૂચ શહેર તથા જિલ્લાના લોકોને અપીલ કરી છે કે તેઓ આ વિશિષ્ટ બાળકો દ્વારા બનેલ હેન્ડમેડ વસ્તુઓ ખરીદી તેમને પ્રોત્સાહન આપે. કલરવ આ બાળકોને પગભર કરી પોતાના પગ પર ઊભા રહેવાની તાલીમ આપવા માટે કટિબદ્ધ છે. એટલા માટે દર વર્ષે અમે રાખડી બનાવીએ છીએ, દિવાળીના કોડિયા બનાવીએ છીએ અને ધીરે ધીરે અમારી પાસે જેમ જેમ નવા નવા પ્રોજેક્ટ આવતા જાય છે એમ આ વર્ષે અમે
ફૂલવાટનું બનાવવાનું મશીન ખરીદેલું છે અને એ ફૂલવાટ બનાવીને એમાં પણ બાળકોને તાલીમ આપી અને ફૂલવાટ બનાવીને એનું સેલ અહીંયાથી કરીશું. એવી રીતે બીજું એક જોબ વર્ક અમારી પાસે આવ્યું છે કે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકના ફૂલોની શેર બનાવવાનું. એ પણ જોબ વર્ક જ છે અને એ જે પણ બાળકો એની અંદર કામ કરે છે તે એના જે જોબ વર્કના પૈસા આવે છે એ બાળકોને જ આપવામાં આવે છે. આવી રીતે રાખડી છે, આ શેર છે, દિવેટ છે, કોડિયા છે. અમે ભૂતકાળમાં પડિયા પણ બહુ સરસ બનાવતા હતા, અત્યારે પણ બનાવી રહ્યા છીએ, પણ હમણાં થર્મોકોલને લીધે એનું સેલ ઓછું છે, પણ અત્યારે પણ એ પ્રવૃત્તિ અમારી ચાલે જ છે. ફાઈ બનાવવાનું મશીન છે, ફાઈ પર અમારા બાળકો કામ કરે છે ને એના વેચાણ થકી પણ બાળકોને પગભર કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક વિનસ આઇકોન ખાતે અદ્યતન સુવિધાસભર શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ અને ડહેલીના મહંત કશ્મીરા બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને RSSના બલદેવ પ્રજાપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા નજીક આવેલ વિનસ આઇકોન ખાતે બાળકોના નિષ્ણાંત ડોક્ટર નીરજ ગુપ્તા અને ડોક્ટર નીરવ રાઉલજી દ્વારા શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે. અંકલેશ્વર GIDC સહિત આસપાસના વિસ્તારો તેમજ અન્ય તાલુકાના લોકોને બાળકોની સારવાર માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે અદ્યતન સુવિધાસભર બાળકોની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં 15 બેડ અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ ICUની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે આજરોજ આ શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ, ડહેલીના મહંત કાશ્મીરા બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને RSSના બલદેવ પ્રજાપતિ તેમજ બાળકોના નિષ્ણાંત ડોક્ટર સતીશ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર મહેન્દ્રસિંહ રાઉલજી, ડોક્ટર તૃપ્તિ ગુપ્તા, ડોક્ટર નેહલ રાઉલજી સહિત નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, જિલ્લા ભાજપના અશોક શાહ સહિત અંકલેશ્વર અને વાલિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા. હું ડૉક્ટર નીરજ ગુપ્તા આજે બહુ ખુશીથી કહેવા માગું છું કે અમે મમતા હોસ્પિટલ 45 વર્ષથી ડૉક્ટર સતીશ ગુપ્તાના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ હેઠળ ચાલુ છે અને અમારે સ્વપ્ન હતું કે એક મોટું હોસ્પિટલ બનાવીએ, તો એક મોટું હોસ્પિટલ બનાવ્યું. પછી એનો પાયો એક આગળ વધારવા માટે JDCમાં કાપોદ્રા પાટિયામાં આપણે વિનસ આઇકોનમાં હોસ્પિટલ એક ચાલુ કરેલી છે બાળકોની, જેમાં અત્યાધુનિક સારવાર જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય, જન્મ્યા પછી બાળક રડેલું ના હોય એની સારવાર આપણે અહીંયા શરૂ કરીએ છીએ. અહીંયા હું ડૉક્ટર નીરજ ગુપ્તા, ડૉક્ટર નીરવ રાવલજી સાહેબ, ડૉક્ટર સતીશ ગુપ્તા, ડૉક્ટર મહેન્દ્રસિંહ રાવલજી સાહેબ, આ બધા અહીંયા ડૉક્ટર્સ અહીંયા 24/7 ઉપલબ્ધ રહેશે. અમારે બધાને સરકારને બધા લોકોને અપીલ છે કે અહીંયા આવીને તમે JDCની પબ્લિક જે લોકો JDC વિસ્તારમાં રહે છે, જેમને સિટીમાં આવવામાં તકલીફ થતી હોય તો એમની માટે એક નજીક સૌથી સારામાં સારી ફેસિલિટી. ઓકે, સો આજે 20 જુલાઈ આપણે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ઓપનિંગ કર્યું છે આજે. સો બેઝિકલી ટર્શરી કેર GIDCના લોકોને સિટીમાં જવું પડતું હતું અને આગળ જવું પડતું હતું કોઈક વાર, તો એની જગ્યા પર આપણે હવે આગળ જવા કરતાં બધું અહીંયા જ ફેસિલિટીઝ મળી રહે અને કોઈ બાળકોને સુરત કે બરોડા જવાની જરૂરત નહીં પડે એ રીતનું આયોજન કરીને આપણે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીએ છીએ આજે. અંકલેશ્વરના કાંઠા પ્રાંત જૈન સંઘના ઉપક્રમે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન શ્રાવકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. અંકલેશ્વર નેત્રંગ તેમજ માંગરોળના કાંઠા પ્રાંત જૈન સંઘના ઉપક્રમે અંકલેશ્વર GIDCમાં માનવ મંદિર હોલ ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રક્તદાન શિબિરમાં 100 જેટલા જૈન શ્રાવકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. શ્રી જૈન કાંઠા જૈન સંઘ અંકલેશ્વર માંગરોળ નેત્રંગ આજે બ્લડ ડોનેશન સેવાકીય પ્રવૃત્તિ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે આપણે માનવ મંદિર હોલમાં, ને અમારો ટાર્ગેટ 100 મેમ્બરથી ઉપર છે અને અમે આ સેવાકીય પ્રવૃત્તિથી શરૂઆત કરી છે અને અમને જે સાથ સહકાર બધો ઘણો મળ્યો છે એનાથી અમે ખૂબ આનંદ છે અને આવી પ્રવૃત્તિ અમે આગળ કાંઠા પ્રાંત સંઘનો અમારે કરતા રહીશું और भी આગળ બીજી બી સેવાકીય પ્રવૃત્તિ હશે તો કરતા રહીશું. જૈન કાંઠા પ્રાંત જૈન સંઘ અંકલેશ્વર નેત્રંગ માંગરોળ અમે એક આ નવું એક પ્રવૃત્તિ ચાલુ કરી છે સામાજિક સેવાકીય. એના માટે આજે અમે બ્લડ કેમ્પ કરેલો છે, તો અમે 100 જણ ઉપરાંતનું અમારું ટાર્ગેટ છે, તો
તો સેવા કાવ્ય પ્રવૃત્તિ અમે આવી ચાલુ રાખીશું વર્ષમાં 2-4 વખત. ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વરના સંજાલી સ્ટેશન જવાના માર્ગ ઉપરથી શહેર એ ડિવિઝન પોલીસે 28,000 ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર અને ઇકો કાર ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ, ઇકો કાર, મોપેડ મળી ₹3,68,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન શહેરના કસ્બાતીવાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલેક તેની એક્ટિવા લઈને સરોદય નગરથી નવી રેલવે લાઇનના સંજાલી સ્ટેશન તરફ જવાના માર્ગ ઉપર વિદેશી દારૂનો જથ્થો લેવા ગયો હતો, જ્યાં એક ઇકો કારનો ચાલક વિદેશી દારૂનો જથ્થો આપવા આવનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે સરોદય નગરથી સંજાલી સ્ટેશન તરફ જવાના માર્ગ ઉપર ફાર્મ નજીક ઇકો કાર અને એક્ટિવા પાર્ક કરેલ જોતા પોલીસે તપાસ કરતા પોલીસને જોઈને બુટલેગર તુફેલ સલીમુદ્દીન મલેક અને ઇકો કાર ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇકો ગાડીમાં તપાસ કરતા ગાડીના આગળનું બમ્પરને રેડિયેટરના વચ્ચેના ભાગેથી તેમજ આગળની હેડલાઇટના અંદરના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹28,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો, 3 લાખની ઇકો કાર અને 40,000ની એક્ટિવા મળી ₹3,68,000નો મુદ્દામાલ કબજે કરી બુટલેગર તુફેલ સલીમુદ્દીન મલેક અને ઇકો ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નંદેલાવ ચોકડી નજીક આવેલ મંગલતીર્થ સોસાયટીમાં એક સાવડી દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. લોકો દ્વારા તાત્કાલિક નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને ધવલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી અને સાવડીને સુરક્ષિત રીતે પકડી તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. બાદમાં સાવડીને સલામત સ્થળે છોડી મૂકવામાં આવી હતી. ભરૂચ શહેરના રોટરી ક્લબ સામે આવેલ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ બનેલ ગેરકાયદેસર લારીઓ સામે પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય માર્ગ પર અવારનવાર લારીઓ મુકાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે, જેને લઈ સ્થાનિકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. પોલીસે એક સાથે 40થી વધુ લારીઓનું સરઘસ કાઢી દંડાત્મક કાર્યવાહી કરી અને લારીઓ જપ્ત કરી. આ દ્રશ્યો જોવા મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં સમગ્ર ઘટના જોઈ કુતૂહલનો માહોલ સર્જાયો હતો. જંબુસરમાં અજમેરી નગરીમાં જવાનું નાડું નગરપાલિકાના સદસ્યના સ્વખર્ચે કરાતા રહીશોમાં આનંદ જોવા મળ્યો હતો. અજમેરી નગરીમાં જવાનું નાડું જર્જરિત હોય તે ગતરોજ અચાનક તૂટી પડતા રહીશોને અવરજવર કરવાની તકલીફ પડતી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બાળકોને મદ્રેસા કે શાળામાં જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યા હલ કરવા નગરપાલિકાના જેસીબીની મદદથી નગરપાલિકા વોર્ડ નંબર 4ના સદસ્ય મહેરૂનબેન સલીમભાઈ પટેલના સ્વખર્ચે નાળાનું કામ કરાવી સિમેન્ટના ભૂંગળા નાખી છારું પાથરી નાળું પુનઃ શરૂ કરાતા અજમેરી નગરીના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તથા નગરપાલિકા અને વોર્ડ સદસ્ય મહેરૂનબેનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જંબુસર શહેર અજમેર નગરીમાં આવવા જવાનું એક નાળું હતું, એ ઘણું જર્જરિત હાલતમાં હતું. લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા વીકમાં ભારે વરસાદ થવાના કારણે એ નાળું તૂટી ગયું હતું. એ જે નાળાનું સમારકામ એટલે નવા નામથી સમારકામ કરીને બનાવવામાં આવેલું છે. જે આ વોર્ડના કોર્પોરેટર સલીમભાઈ, આ વોર્ડના કોર્પોરેટર મહેરૂનબેન, એમના હસબન્ડ સલીમભાઈએ સ્વભંડોળ પોતાના ખર્ચે આ નાળું બનાવેલ હોય અને જંબુસર નગરપાલિકાની લાઈન દોરીથી ચીફ ઓફિસર સાહેબ, જંબુસર નગરપાલિકા એન્જિનિયર સાહેબ અને જંબુસર નગરપાલિકાના અન્ય કર્મચારીઓને લાઈન લઈને એમની લાઈન દોરીથી આ નાળું બનાવવામાં આવેલું છે. ને આ નાળું સલીમભાઈએ પોતે સ્વૈચ્છિક પોતાના ખર્ચે સ્વભંડોળમાં અને અહીંયા હાજરી આપી કન્ટિન્યુ 3 દિવસ મહેનત કરીને નાળું બનાવવામાં આવેલું છે. બસ. નર્મદા જિલ્લાના રાજપીપળા દેવલિયા હાઈવે રોડ પર અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના દેવલિયા રાજપીપળા હાઈવે રોડ ઉપર ગેગડિયા ચોકડી પાસે રાતના સમય 10 ચક્કા હેવી ટ્રક સાથે 4 વ્હીલ વાહન અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજપીપળા તરફ આવતી બ્રેઝા કાર દેવલિયાના ગેગડિયા ચોકડી પાસે સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક કારમાં ગંભીર હાલતમાં ફસાઈ ગયા હતા. ફસાયેલા યુવકને કાઢવા સ્થાનિક લોકો રોડ ઉપર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના મદદથી કારમાં ફસાયેલ ચાલકને ટ્રેક્ટર વડે બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ તિલકવાડા પોલીસને થતાં તિલકવાડા પોલીસના પીઆઈ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 4 વ્હીલ વાહનના ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી દવાખાનામાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકનું નામ મનહરભાઈ પરમાર હોવાની માહિતી મળી છે. આ યુવક છોટાઉદેપુરના કરજવાટનો વતની હોવાનું જાણવા મળ્યું છે. તિલકવાડા પોલીસ દ્વારા અકસ્માતની જાણકારી લઈને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ તાલુકાના નિકોરા ગામે માં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં 800 દીકરીબાઓએ શિબિરનો લાભ લીધો હતો. ભારત વર્ષના ઉજળા ઇતિહાસમાં રાજપૂતોનો ઇતિહાસ સૌથી મોખરે છે. રાજપૂતો તેમના ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિને ટકાવી રાખવા અનન્ય સમર્પણ અને અમૂલ્ય બલિદાનો આપી સંસ્કાર અને સંસ્કૃતિની સાચી વિરાસત સાચવી રાખે છે. રાજપૂત સમાજની દીકરી બાદ તેઓનું જીવન ઘડતરના ઉમદા હેતુથી આજરોજ નિકોરા ધ્યાની ધામ આશ્રમ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીબાઓ માટે 1 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે. મેરેજ પછી પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ અને સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબમાં રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી આજરોજ નિકોરા ધ્યાનીધામ આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 800થી વધુ દીકરીબાઓ ઉપસ્થિત રહી હતી અને પોતાના જીવનમાં અનેક પરિવર્તનો માટેની હાકલ કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્કારોનું નાની ઉંમરમાં દીકરીબાને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી તકલીફોનો સામનો કરી શકે તથા સાસરિયામાં પણ તે સંયુક્ત કુટુંબમાં રહી શકે. આજરોજ ભરૂચ ખાતે આનંદીમાં આશ્રમ ખાતે એક દીકરીબાઓની સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતનની શિબિર શ્રી દશરથબાના અધ્યક્ષસ્થાને મહિલા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવી છે. એમાં આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે પરિવારમાં અને જે દીકરીબાઓને તાલીમ નથી હોતી, જે સ્ટ્રેસ મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું, એના માટે બહુ ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવે છે. હજારો વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહી છે, હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ, એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે, એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે. અને દરેક જિલ્લામાં આવી શિબિર બહુ સફળતાપૂર્વક આયોજિત થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં 800 જેટલી વિશાળ સંખ્યામાં દીકરીબાઓ પધાર્યા છે અને એક સંસ્કૃતિનું પાયાનું કામ થઈ રહ્યું છે. આપ સર્વને જય માતાજી. માં નર્મદાના ખોળે ભરૂચ જિલ્લાના નિકોરા ગામે ધ્યાની આશ્રમમાં આજરોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના માનનીય અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાનીમાં દીકરીબાઓના ઉજળા ભવિષ્ય માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એ શિબિર સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન. નાની ઉંમરમાં દીકરીબાઓને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો તે સામનો કરી શકે અને સાસરિયાના કુટુંબ પરિવારમાં હળીભળીને રહી શકે એવા ઉમદા હેતુથી દીકરીબાઓની શિબિરનું આયોજન કર્યું છે. કામરેજની આખાકોલ પ્રાથમિક શાળામાં રમણીય પરિસરમાં SRP કેમ્પ વાવ જૂથ 11ના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન થયું હતું, જેમાં ડીવાયએસપી શૈલેષ આચાર્ય, ડીવાયએસપી અનિલ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો તેમજ SRPના 50થી વધારે જવાનો, બીટ નિરીક્ષક પક્કેશ ચૌધરી, ગામના સરપંચ, SMCના અધ્યક્ષ, ગામના આગેવાનો તેમજ ટોરેન્ટો પાવરના અધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના તથા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના હતભાગી લોકોને 2 મિનિટનું મૌન પાડીને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડીવાયએસપી અનિલ પટેલ દ્વારા વૃક્ષોનું જતન, માવજત અને ઉછેર તથા તેના ફાયદા વિશે ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડીવાયએસપી શૈલેષ આચાર્યએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં ક્લાઇમેટ ચેન્જ અને વૃક્ષોની માનવ જીવનમાં જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. વ્યસન મુક્તિ અંતર્ગત સુરતથી પધારેલ ટીમ દ્વારા ખૂબ સુંદર માહિતીથી ગામ લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. 500થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોસંબડી શાળાના આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું.
અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બ્રિજ ઉપર હજુ સુધી લટકી પડેલ અંકલેશ્વરના ટેન્કરના માલિકની કફોડી હાલત. 10 દિવસ થયા તંત્ર દ્વારા લટકેલા ટેન્કરને બહાર કાઢવા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. પ્રતિ માસ 85,000નો માસિક લોનનો હપ્તો ભરવો કઈ રીતે તેવી મૂંઝવણ. શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઈ સંબેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી. શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 25/7/2025 ને શુક્રવારના રોજથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.